મોદી નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા। થોડીવારમાં નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે। 1600 વર્ષ જૂના ખંડેરની પણ મુલાકાત લીધી, જેમાં 17 દેશોના મિશન ચીફ હાજર રહેશે। પીએમ નરેન્દ્ર મોદી નાલંદા પહોંચી ગયા છે। થોડીવાર બાદ તેઓ પ્રાચીન નાલંદા યુનિવર્સિટીનું નવું સ્વરૂપ દેશને સમર્પિત કરશે। આ પહેલા તેઓ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના ખંડેરની પણ મુલાકાત લઈ રહ્યા હતા। પીએમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ હાર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ છે। ઘણા દેશોના રાજદૂતો, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ ત્યાં હાજર છે। લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદીની બિહારની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે। માનવામાં આવે છે કે આ દરમિયાન પીએમ એનડીએની મજબૂતાઈ અને નીતિશ કુમાર સાથે એકતાનો સંદેશ પણ આપશે। આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર પટના એરપોર્ટથી નાલંદા જવા રવાના થઈ ગયા છે। મળતી માહિતી મુજબ પીએમ મોદી સવારે સૌથી પહેલા એક વિશેષ ફ્લાઇટ દ્વારા ગયા એરપોર્ટ પહોંચ્યા હતા। અહીં બિહારના રાજ્યપાલ અને સીએમ નીતિશ તેમનું સ્વાગત કર્યું હતું। પીએમ ગયાથી આર્મીના Mi-17 હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી। પીએમનું હેલિકોપ્ટર નાલંદા ખંડેર પાસે મહાવિહાર પરિસરમાં ઉતર્યું હતું। આ પછી પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના અવશેષો જોવા માટે નાલંદા પહોંચ્યા હતા। અહીં ભારતના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર એસ ભટ્ટાચાર્ય વડાપ્રધાનને પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના ઇતિહાસ વિશે માહિતી આપશે। મહાવિહાર સંકુલમાં 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે। રાસબિહારી હાઈસ્કૂલના રમતના મેદાનમાં 4થું હેલિપેડ બનાવવામાં આવ્યું છે, જ્યાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉતરશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।